Hello. Here are 4 different situations. 4 અલગ સિચ્યુએશન છે, પરિસ્થિતિ. વર્ક ઇન પેરમાં કામ કરો. રાઇટ એની વન ડાયલોગ ઇન યોર નોટબુક, અને તમારી નોટમાં ડાયલોગ લખો. રીડ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ, અને એને ક્લાસમાં વાંચો. અ ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ બિગનિંગ. ડાયલોગ જે છે તમે લખો એવો કે જે એમાં વનદેવી અને બબુલ ટ્રીની વચ્ચે શરૂઆતમાં વાત થાય છે કે ઓ વનદેવી, આઈ ડોન્ટ લાઇક માય ટ્રીઝ, આઈ ડોન્ટ લાઇક માય થોર્ન્સ. એટલે વનદેવી ઇઝ બ્લેસિંગ, ઓકે યુ કેન હેવ. અ ડાયલોગ બિટવીન પીપલ એન્ડ ધ બબુલ ટ્રી. પછી લોકો અને બબુલ ટ્રી વચ્ચેનો સંવાદ કે ઓકે બરાબર, વી લાઇક યોર ગોલ્ડન લીવ્સ, વી વિલ સેલ ધેમ, એને વેચી નાખશું, એન્ડ બાય થિંગ્સ ફોર અવર ફેમિલી. પછી ડાયલોગ બિટવીન ગોટ્સ એન્ડ ધ બબુલ ટ્રી. બકરીઓ અને બબુલ ટ્રી વચ્ચેનો ડાયલોગ કે યોર લીવ્સ આર વેરી જ્યુસી એન્ડ વેરી બિગ. તમારા પાંદડા બહુ સ્વાદિષ્ટ છે, પાણીદાર છે, મોટા છે. વી લાઇક ધેમ એન્ડ વી આર હંગ્રી. અમને ભૂખ લાગી છે, અમે તો ખાશું, તોડશું. બબુલ ટ્રી સેઝ નો, પ્લીઝ. ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ બબુલ ટ્રી ઇન ધ એન્ડ. અને છેલ્લે વનદેવી અને બબુલ ટ્રી વચ્ચેનો અંતમાં ડાયલોગ. સો આ રીતના તમે સંવાદ પૂરો કરજો, લખજો.